તરફથી કરવામાં આવશે? ફરી જો પહેલી વાત કે આ ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટી એ આરએસએસ ના લોકો છે. એણે આખી ટીમ આખી ડિઝાઇન તૈયાર કરી છે કેન્દ્રની અંદરથી ને ત્યાં ગાડી અન્ના હજારે ના નામે ત્યાં ગાડી પબ્લિક ભેગી કરી અને ત્યાં કેજરીવાલ જેવાને ત્યાં ગાડી ઊભા કર્યા. આખું આરએસએસ નું પ્લાનિંગ હતું ને ગુજરાતમાંથી જેવી રીતે કોંગ્રેસના મત તોડવા એવી રીતે કોંગ્રેસના મત તોડી અને એમણે જેવી રીતે ગાંધીનગરની તમને વાત કરું છું કે વર્ષોથી અહીંની જે નગરપાલિકા કોંગ્રેસની બનતી હતી એમાં એ લોકોએ આમ આદમી પાર્ટી વોટ તોડી અને ભાજપને 45 સીટો એ લોકોએ અપાવી. એટલે તમે જોઈ લો, આ એક દાખલો છે. જેવી રીતે સુરતની અંદર 27 સીટો મેળવી અને કોંગ્રેસને નુકસાન કર્યું છે. પણ હવે પછી કઈ થવાનું નથી. ભલે ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારમાં 27 સીટોમાંથી 2 કે 3 આવી છે, હવે પછી ટોટલ આવશે. કેમ કે વર્ષોથી અનાદિકાળથી આદિવાસી સમાજ આ કોંગ્રેસ સાથે છે અને રહેવાનો છે. એટલે ભાઈ ભ્રષ્ટાચાર અને ભૂખની સામે લડશે, સિંચાઈ માટે લડશે, શિક્ષણ માટે લડશે ને આવા જે વોટ કાપુ લોકો છે એમને ખુલ્લા પાડીને અમે ઓપન કરી ને એવા લોકોને ટ્રાઇબલમાંથી સાઇડ કરી દઈશું.